નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોઈશું વિષય અંગ્રેજી ધોરણ 4 પાઠ 1 લેટ્સ સેલિબ્રેટ। મિત્રો, જો આપે હજુ સુધી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। મિત્રો, ચાલો આગળ વધીએ। મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટ। મિત્રો, વિડીયોનો ધોરણ 4ના વિડીયોનો આજે પ્રથમ દિવસ છે, તો થોડું સમજૂતી મેળવી લઈએ કે આપણે વિડીયોમાં શું જોઈશું। તો આપણે આજે કવિતાનું ગાન કરીશું, એટલે સિંગિંગ કરીશું। ત્યાર પછી આપણે તેમાં આવતા સ્પેલિંગો જોઈશું, એની સમજૂતી જોઈશું અને પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ પણ જોઈશું। તમે મારી સાથે નોંધ કરતા રહેજો। જે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી આવશે તે બધી જ આપણે પૂરી કરવાની છે। તમે મારી સાથે લખતા રહેજો। મિત્રો, પાઠ્યપુસ્તકમાં કવિતામાં આવતા કેટલાક સ્પેલિંગ પણ મેં અહીંયા લખ્યા છે, તે પણ હું તમને લખવાનો સમય આપીશ। ચાલો તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ। યુનિટ 1ની પ્રથમ એક્ટિવિટી છે લિસનિંગ। મિત્રો, LISTEN લિસન કયું સ્પેલિંગ છે? હા, લિસન। લિસન એટલે સાંભળવું। લિસન એટલે શું? સાંભળવું। મિત્રો, આપણે આ કવિતાનું ગાન કરીશું અને એન્જોય કરીશું। સિંગ એન્ડ એન્જોય। બટરફ્લાય બટરફ્લાય આપણી પોએમનું નામ છે। બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ। હા, મારી સાથે સાથે મારી પછીથી તમે પણ ગાઓ। બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ। બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ। બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી। Butterfly, butterfly, land on a tree. Butterfly, butterfly, reach the sky. Butterfly, butterfly, say goodbye. ફરીથી મિત્રો, ચાલો। Butterfly, butterfly, flutter around. હા, સરસ। Butterfly, butterfly, touch the ground. Butterfly, butterfly, fly so free. Butterfly, butterfly, land on a tree. Butterfly, butterfly, reach the sky. Butterfly, butterfly, say goodbye. મિત્રો, ચાલો હવે આપણે કવિતાને થોડી સમજવા પ્રયત્ન કરીએ। હા, કવિતાનું નામ શું છે? બટરફ્લાય। શું છે કવિતાનું નામ? બટરફ્લાય। યસ, બટરફ્લાય એટલે શું તમને ખબર છે? ઇટ ઇઝ અ બટરફ્લાય। તમે આને શું કહો છો? હા, શું કહો છો? પતંગિયું। એટલે આપણે પતંગિયા વિશે કવિતા આજે શીખીએ। શું કહે છે પહેલા? બટરફ્લાય બટરફ્લાય એટલે કે પતંગિયા। ફ્લટર અરાઉન્ડ, આમ તો ફ્લટર એટલે શું થાય? ફફડાવવું। શું થાય? ફફડાવવું। અરે, તમને નોટમાં લખવાનું હમણાં કોણે કહ્યું? હું પછીથી તમને સમય આપું છું, પછી તમે બધા સ્પેલિંગો, તેના ઉચ્ચાર અને તેનું ગુજરાતી પણ નોટમાં લખજો, જેથી ઘરે તમારે વાંચવી હોય
તો કવિતા તમે વાંચી શકશો. જે સ્પેલિંગ ના આવડે તે તમારે નોટમાં જોઈ લેવાના. હા, ચલો. એટલે શું કહે છે ભાઈ? બટરફ્લાય અરાઉન્ડ એટલે આસપાસ. અરાઉન્ડ એટલે શું? આસપાસ. તું આજુબાજુ તારી પાંખો ફફડાવીને ઉડ, હે ને? હા. બીજી પંક્તિમાં કહે છે બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. શું કહે છે? ટચ ધ ગ્રાઉન્ડ. ટુ ટચ. ટચ એટલે અડકવું. તમે પિક્ચર જુઓ છો ને, સિરિયલ CID તો ચોક્કસ જોતા હશો. એમાં આવડે છે ને, દયા ડોન્ટ ટચ ઇટ. હા ભાઈ, ટચ એટલે અડકવું. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે જમીન. એ બટરફ્લાય જમીન ઉપર અડચલ, જમીન ઉપર બેસ. હા. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી. ટુ ફ્લાય એટલે ઉડવું. ફ્લાય એટલે શું? હા, ઉડવું, હે ને? અને ફ્રી એટલે મુક્ત. ફ્રી એટલે શું? મુક્ત, સ્વતંત્ર. એ પતંગિયા, તું તારી રીતે મુક્ત રીતે ઉડ. તને કોઈ નહીં કહે કે ચલ અહીં જા, અહીંયા જા, ઝાડ ઉપર બેસ, મારા ક્લાસરૂમમાં આવીને બેસી જા, ચલ લેસન કરવા બેસી જા, ચલ ઉડતું ઉડતું પંખા પર જા. એવું તને કોઈ નહીં કહે. ફ્લાય સો ફ્રી એટલે કે તું મુક્ત રીતે, સ્વતંત્ર રીતે, તારી મરજી પ્રમાણે તું ઉડ. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. ટુ લેન્ડ. શું લખ્યું છે? લેન્ડ. લેન્ડ એટલે આમ તો જમીન થાય, ભૂમિ. પણ અહીંયા લેન્ડનો અર્થ થાય ઉતરવું. આપણે કહીએ છીએ ને કે ભાઈ મારું પ્લેન લેન્ડ થઈ રહ્યું છે હવે, એટલે કે જમીન પર ઉતરી રહ્યું છે. અહીંયા શું કહે છે? બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી એટલે કે તું ઝાડ ઉપર ઉતર. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. ટુ રીચ એટલે પહોંચવું. રીચ એટલે શું થાય? પહોંચવું. હા મિત્રો, જુઓ બીજું પણ એક રીચ છે, RICH. રીચ એટલે પૈસાદાર પણ થાય હો. પણ જુઓ બંનેના સ્પેલિંગમાં ફેર છે. RICH, REACH. બરાબર છે ને? ચલો આગળ. રીચ ધ સ્કાય એટલે ઉડતું ઉડતું તું સ્કાયમાં, એટલે કે સ્કાય એટલે આકાશ. ઉડતું ઉડતું આકાશમાં જતું રહે. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. અને બટરફ્લાય ચલ આવજો કે જોઈ. મિત્રો SAY સે એટલે કહેવું. બરાબર ને? તો કે બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. બટરફ્લાય આવજો. બરાબર છે ને? ચાલો મિત્રો, આશા રાખું છું તમને કવિતામાં ખબર પડી હશે. તમે આ કવિતા અને તેનો વિડીયો 2-3 વખત જોજો, એટલે તમને વધુ ખ્યાલ આવી જશે. ચાલો મિત્રો, હવે આપણે તેના પછીની એક્ટિવિટી જોઈએ, જેનું નામ છે ફાઇન્ડ આઉટ. શું છે? ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. પોએમ એટલે આપણી કવિતા. પોએમ એટલે કવિતા. એમાંથી આપણે શું કરવાનું છે? હા, આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. તમને આ સૂચનામાં ખબર ના પડી? ચાલો હું તમને સમજાવું કે રાઇમિંગ વર્ડ એટલે શું. બરાબર ને? એના માટે આપણે એક બ્લેન્ક પેપર ઉપર જતા રહીએ અને ત્યાં હું તમને સમજાવીશ કે રાઇમિંગ વર્ડ એટલે શું. આપણી કવિતાની સૂચના, એક્ટિવિટીની સૂચનામાં આવો એક શબ્દ લખેલો છે, રાઇમિંગ વર્ડ. મિત્રો આ રાઇમિંગ વર્ડનો અર્થ થાય સમાન ઉચ્ચારવાળા
શબ્દો. હા, ઉચ્ચારવાળા એટલે કે બોલાય એવા, એટલે કે સમાન સરખા જ બોલાતા હોય એવા. જેમ કે ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને, ભેંસ, મેષ. જોરથી બોલો ભેંસ, તો અડધાને મેષ સંભળાશે, અડધાને ભેંસ સંભળાશે. હે ને મિત્રો, આવા કેટલાક શબ્દો આપણી અંગ્રેજી ભાષામાં પણ છે. જેમ કે TALL ટોલ અને BALL બોલ છે ને. CATCH કેચ, MATCH મેચ. આવડે છે તમને આવા શબ્દો? CAT કેટ, RAT રેટ. મિત્રો જુઓ, તમને એમ છે ને કે સર અમને તો હજુ અંગ્રેજીમાં વાંચન પણ કાચું છે અને કેવી રીતે શોધી શકીશું? તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. હું તમને એક આઈડિયા બતાવું છું. શું? જો મિત્રો, આપણે જો રાઇમિંગ વર્ડ શોધવા હોય તો શું કરીશું? તો છેલ્લા 2 કે 3 અક્ષરો જોઈશું. આમાં છેલ્લા 2-3 અક્ષરો કયા છે? ALL. તો જુઓ, એનું રાઇમિંગ વર્ડ જે છે એમાં પણ છેલ્લા 3 અક્ષરો કયા છે? કયા છે? ઓલ. જુઓ, ALL. એવી જ રીતે તમે બીજા રાઇમિંગ વર્ડમાં પણ જુઓ. આના છેલ્લા 2-3 અક્ષર જુઓ, TCH. આના પણ છે TCH. AT, કેટ, રેટ, કેચ, મેચ, ટોલ, બોલ. તો મિત્રો, હવે આપણે આપણા રાઇમિંગ વર્ડ તરફ જતા રહીએ. ચાલો, આપણે રાઇમિંગ વર્ડ શોધવાના છે એવું આપણને કહ્યું છે, બરાબર ને? શબ્દ આપ્યો છે SOUND, સાઉન્ડ. કયો? સાઉન્ડ. મિત્રો જુઓ, હવે મેં કહ્યું હતું તેમ છેલ્લા 2 કે 3 વર્ણ જુઓ. કયા છે? UND. હવે ધીમે રહીને આપણે કવિતા તરફ નજર નાખીએ. જે સ્પેલિંગ આમ પંક્તિ જોતા જવાનું, જે સ્પેલિંગની પાછળ આપણને UND આપેલું હોય તે સ્પેલિંગનો ઉચ્ચાર સાઉન્ડ જેવો થતો હશે. પડીને નજર તમારી? નથી પડી? મારી તો પડી ગઈ. ચાલો હું તમને બતાવું. કવિતાની આ પંક્તિઓમાં જુઓ, અહીંયા છે અરાઉન્ડ અને બીજો શબ્દ છે ગ્રાઉન્ડ. એના છેલ્લા 3 અક્ષર જુઓ, UND. તો મિત્રો આ આપણો સાઉન્ડના 2 રાઇમિંગ વર્ડ્સ આપણને મળી ગયા. ચાલો આપણે લખી લઈએ. એક હતો રાઉન્ડ અને બીજો હતો ગ્રાઉન્ડ. બરાબર ને? ચાલો, હવે અહીંયા શબ્દ લખ્યું છે માય. મિત્રો છેલ્લો શું છે? વાય. ચાલો જોઈ, કવિતામાંથી જલ્દી શોધી કાઢજો. હા, ખૂબ સરસ. સ્કાય બાય. ચાલો મિત્રો, આપણે એનો જવાબ લખી દઈએ. માય તો પહેલો એક રાઇમિંગ વર્ડ છે સ્કાય અને બીજું છે બાય. ત્યાર પછી છે 3. તો 3 નો છેલ્લા 3 અક્ષરો જોઈ લો અથવા 2 અક્ષરો જોઈ લો. EE. આપણી કવિતામાં કોઈ એવો શબ્દ છે? જુઓ જોઈ. હા, આ રહ્યો ફ્રી ટ્રી.
ફ્રી ટ્રી. બરાબર ને? ચાલો, ત્યાર પછી એના પછીની એક્ટિવિટી આપણે જોઈએ, જેનું સૂચનામાં એવું લખ્યું છે કમ્પ્લીટ ધ સ્પેલિંગ. તમારા ટીચર ઘણી વખત કહે છે ને, ભાઈ હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે કે નથી કર્યું, હે ને? તો કમ્પ્લીટ એટલે શું કે ભાઈ તમે લેસન પૂર્ણ કર્યું છે કે નથી કર્યું. તો અહીંયા આપણે લેસન પૂર્ણ નથી કરવાનું. શું પૂર્ણ કરવાનું છે? હા, સ્પેલિંગ તમારે પૂરા કરવાના છે. ચાલો મિત્રો, અહીંયા આ સ્પેલિંગો આપણને આપણી કવિતામાંથી જ આપ્યા છે, એટલે ગભરાવાની જરૂર નથી. ચાલો, અહીંયા સૌથી પહેલું લખ્યું છે એસ. શું લખ્યું છે? એસ. અને પછી આપણને બે ખાલી જગ્યાઓ આપી છે, 1 અને 2. એનો અર્થ એ થયો કે આપણો સ્પેલિંગ 3 અક્ષરોનો છે અને તેની શરૂઆત શેનાથી થાય છે? એસ વડે થાય છે. તો મિત્રો ચાલો કવિતામાં જોઈએ કે એસ વડે કેટલા સ્પેલિંગોની શરૂઆત થઈ છે. ચાલો જોઈ, આ લાઈનમાં કોઈ એસથી શરૂ થાય છે? ના. આ લાઈનમાં કોઈ એસથી શરૂઆત થાય છે? ના. આ લાઈનમાં હા, પણ આ સ્પેલિંગ તો કેટલા અક્ષરનો છે? ફક્ત 2 અક્ષર. આપણે તો કેટલા અક્ષર જોઈએ છે? 3. ચાલો જોઈ, ત્યાર પછી આ લાઈનમાં ના. આ લાઈનમાં હા. નજર પડી? ના પડી હોય તો હું બતાવું છું. જુઓ તમારી સ્ક્રીન પર કેટલા વર્ણો છે? 1 2 3. એટલે કે એસ કે વાય. જેમ આપણે એસ તો લખેલો છે, તો કયા 2 અક્ષરો લખવાના બાકી રહ્યા? સરસ, એસ કે વાય. બરાબર ને? તો આપણે લખીશું એસ કે વાય. તમારી કવિતામાંથી બીજા આવા તમે વર્ણો જાતે પણ શોધીને લખી શકો છો. આ બીજો શબ્દનો સ્પેલિંગ છે LAND, લેન્ડ. અહીંયા છે FREE, ફ્રી. ત્યાર પછીનો સ્પેલિંગ છે ટચનો, TOUCH, ટચ. ત્યાર પછીનો સ્પેલિંગ છે ગુડ, GOOD. ત્યાર પછીનો સ્પેલિંગ છે બાય, BYE, બાય. સાતમો સ્પેલિંગ છે ફ્લટરનો, FLUTTER. મિત્રો એક ખાલી જગ્યામાં એક જ અક્ષર લખવાનો છે. અને આઠમો અને છેલ્લો સ્પેલિંગ છે TREE, ટ્રી. મિત્રો આશા રાખું છું કે તમારી આટલી એક્ટિવિટી પૂર્ણ થઈ ગઈ હશે. જો તમારે લખવાનું રહી જાય તો તમે વિડીયોને પોઝ કરી અને લખી લેજો. ચાલો મિત્રો, હવે ત્યાર પછીની એક એક્ટિવિટી આપણે લઈએ. મિત્રો જુઓ, તેની સૂચના કંઈક આવી છે. અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. શું કરવાનું છે? હા, ટુ અરેન્જ. શું છે? ટુ અરેન્જ. અરેન્જ એટલે અરેન્જ કરવું એટલે શું થાય છે લોકો? અરેન્જ કરવું એટલે ગોઠવવું. અરેન્જ કરવું એટલે ગોઠવવું. ધ ફોલોવિંગ વર્ડ્સ એટલે કે આપણને નીચે જે શબ્દો આપ્યા છે એને ગોઠવવાના છે. શું કહ્યું? હા, ગોઠવેલા જ છે ને? હા, પણ એમ ગોઠવવાના નથી. આપણે તો ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. ઓર્ડર એટલે ક્રમ. ઓર્ડર એટલે શું થાય? ક્રમ.
અને આલ્ફાબેટિકલ એટલે એબીસીડીના ક્રમમાં. કયા ક્રમમાં? એબીસીડી. જોયું ને, તમારા શિક્ષક કહેતા હતા ને કે એબીસીડી પાકી કરી દો, કામ લાગશે. અહીંયા એ કામ લાગશે તમારે. ચાલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીશું. તો મિત્રો, એબીસીડીના ક્રમમાં ગોઠવવા માટે આપણે સૌથી પહેલાં સ્પેલિંગોના પહેલા અક્ષર ઉપર ધ્યાન રાખવું પડશે. અહીંયા પહેલો અક્ષર કયો છે? હા, સરસ, એસ. આ કયો વર્ણ છે? શું કયું? જી. હા, સાચું. આ બી. આ એલ. સી. ના, ટી. અને પછી એલ. તો મિત્રો ચાલો હવે આમાં શું જોવાનું? તો આ જે સ્પેલિંગો છે તેમાં સૌથી પહેલાં એબીસીડીમાં શું આવે છે? તો તમે કહેશો, સાહેબે તો કોઈ સ્પેલિંગ એથી ચાલુ થયો ના. તો એ પછી શું આવે છે? બી. તો કોઈ સ્પેલિંગ બીથી ચાલુ થયો? હા, બટરફ્લાય. એટલે આપણે સૌથી પહેલાં શું કરીશું? અહીંયા લખીશું બટરફ્લાય. BUTTERFLY, બટરફ્લાય. ચાલો જોઈ મિત્રો. ત્યાર પછી સી વાળો કોઈ સ્પેલિંગ છે? ના. ડી વાળાથી ડીથી શરૂ થતો હોય તેવો નથી ને. ત્યાર પછી ઈથી શરૂ થતો હોય તેવો સ્પેલિંગ એ પણ નથી. એફ છે? જી નથી. એચ. અરે. હા, તમે ધ્યાન રાખ્યું ખરું હો. જીથી ઉચ્ચાર થતો એક સ્પેલિંગ છે, આ રહ્યો. તમે પણ જ્યારે આવું કરો ત્યારે નીચે લીટી કરી લેવાની, એટલે જે શબ્દ આવી જાય એને ફરીથી જોવાનો નહીં. કયો સ્પેલિંગ છે? હા, GOOD, ગુડ. ત્યાર પછી મિત્રો આ રીતે ક્રમમાં તમારે જોતા રહેવાનું અને જે ક્રમમાં આવે તે ક્રમ અહીંયા નોંધતા જવાનું. એચ ના. આઈ જેથી શરૂ થાય છે ના આવે તો આ 3 જ જોવાના બાકી છે. કે એલ. હા, એલથી શરૂ થતો આ રહ્યો સ્પેલિંગ LAND, લેન્ડ. હવે કેટલા રહ્યા? 1 અને 2 જ. MNOPQRS. હા, આવ્યો ને. SKY, સ્કાય. અને ત્યાર પછી કયો રહ્યો? હા, ટ્રી. બરાબર ને મિત્રો? ચાલો, સરસ. હવે આ જ રીતે આગળની એક્ટિવિટી લઈએ. યુઝ ધ લેટર્સ. આ લેટર્સ એટલે શું પાછું વળી? લેટર્સ એટલે વર્ણ, અક્ષર. જો મિત્રો, અહીં બાજુના ચોરસમાં કેટલાક અક્ષરો આપેલા છે, જોયા તમે? હા, તેનો જ ઉપયોગ કરવાનું કહે છે. યુઝ ધ લેટર્સ એટલે કે આપેલા ચોરસમાંથી વર્ણોનો એટલે કે અક્ષરોનો ઉપયોગ કરો. એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ. વર્ડ્સ એટલે શબ્દો બનાવવાના છે, પણ કેવા? મીનિંગફુલ એટલે કે જેનો અર્થ થતો હોય કંઈક એવા શબ્દો આપણે બનાવવાના છે. ચાલો મિત્રો, આપણે આમાંથી કેટલાક સ્પેલિંગ બનાવીએ. જેમ કે BAT, હે ને?
ચાલો તો એક સ્પેલિંગ તો બની ગયું. ચાલો તમે બનાવો જો. શું? હા, LEG લેગ. ચલો ત્યાર પછી બીજો એક બનાવીએ આપણે. CAT કેટ. ત્યાર પછી બીજો એક FIG ફિગ. ત્યાર પછી બીજો એક લઈએ. ચલો કયો? HAT હેટ. ઉનાળામાં પહેરીને ફરતા હતા ને તમે? હા મિત્રો, ચાલો તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમે નોંધી લો. અરે ટેક્સ્ટ બુક એટલે તમારી ચોપડી યાર. હા, તમે આના સિવાય પણ કેટલાક શબ્દો બનાવી શકો છો. જેમ કે RAT રેટ, DOG ડોગ, BET બેટ, LOG લોગ. બનાવશો ને? જાતે પણ કેટલાક બનાવવાના પ્રયત્ન કરજો હો. બધું કંઈ આ વિડીયોમાં જોઈને લખવું જરૂરી નથી. હા ચાલો મિત્રો, હવે આના પછી આપણી બીજી એક સ્ટોરી આવશે. પરંતુ આ અ ડે એટ કાર્નિવલ એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. હવે પછીનો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને હા, શું વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ મોકલજો. મિત્રો, હવે સ્ટોપ કરી અને કેટલાક અહીં સ્પેલિંગો લખ્યા છે જે તમારી નોટબુકમાં ઉતારો. અને હા, આ સ્પેલિંગોમાં એનો ઉચ્ચાર અને તેનું ગુજરાતી અર્થ પણ લખ્યું છે. તો તે તમારા અંગ્રેજી વાંચનમાં ઉપયોગી થશે. તમે ઘરે જઈને પણ થોડી મહેનત કરશો તો તમારું અંગ્રેજી વાંચન પણ સુધરશે અને તમે વધારે સારું અંગ્રેજી વાંચી શકશો. ચાલો મિત્રો, આવજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.